વેસ્ટર્ન રેલવે દ્વારા વર્ષ 2018 અને 19માં કરંબેલીથી સુરત કાલ વચ્ચેની રોરો ફેરી સર્વિસની માલ સહિત ટ્રકને ટ્રેન પર લઈ જવાની સર્વિસ શરૂ કરાયા બાદ વેસ્ટર્ન રેલવે કરંબેલીથી મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ વચ્ચે કન્ટેનર સેવા શરૂ કરી હતી। પ્રથમ વર્ષે સારા પ્રતિસાદ બાદ હાલ આ સેવા પડી ભાગી છે। આ મહત્વની કન્ટેનર સેવાથી વલસાડ જિલ્લા સહિત દમણ સેલવાસના ઉદ્યોગોને મોટા પાયે ફાયદો થશે તેવી આશા બંધાઈ હતી। ત્યારે ભારતીય રેલવે વિભાગ દ્વારા 2019માં આ નવતર સેવા શરૂ કરવામાં આવી હતી। સેવાની શરૂઆત સમયે સારો રિસ્પોન્સ મળ્યો હતો, જે બાદ હાલમાં મહિને માત્ર 6 થી 7 કન્ટેનર જ બુકિંગ મળી રહ્યું છે। જે મુજબ 5 વર્ષની સરેરાશ કાઢીએ તો માત્ર 140 થી 150 કન્ટેનરનું સરેરાશ બુકિંગ આવ્યું છે। વાપી, દમણ અને દાદરા નગર મળીને અહીં મોટા પાયે ઉદ્યોગો હોય તેમાં રોજના 4000 જેટલી ટ્રક આવાગમન કરતી હોય તેનો ટ્રાફિક મળશે, પરંતુ યાર્ડ પર રેલવે રેક માટે એક જ ટ્રેક છે જેના પર સિમેન્ટ અને અન્ય પાર્સલ સેવા ચાલુ છે। જ્યારે એ જ રીતે જવા માટે પણ એક જ ટ્રેક હોય અને ટ્રેન આવ્યા બાદ તેની સેવા માટે બુકિંગ થાય તે બાદ જ તેને રવાના કરવી પડે છે, જેમાં ખાસો સમય નીકળી જતો હોય છે। સેવાનો લાભ મળતો નથી। ત્યારે હાલમાં સિમેન્ટ યાર્ડ પાર્સલ પૂરતી આ સેવા સમિતિ રહી છે। મહિને 7 થી 8 કન્ટેનર સિમેન્ટ, 6 થી 7 કન્ટેનર પાર્સલ, 6 થી 7 કન્ટેનર ખાતર કે યાર્ડનું બુકિંગ થાય છે। અંકલેશ્વર કે બોઈસરમાં આ સેવાનો સારો પ્રતિસાદ મળ્યો છે, પરંતુ કરંબેલી ખાતે નિષ્ફળ સેવા સાબિત થઈ છે। રોલ એન્ડ રોલ ઓફ એટલે કે રોરો સર્વિસ નામની આ સર્વિસ હેઠળ વાપીથી બેંગ્લોર તરફ માલસામાનની હેરાફેરમાં રેલવે પોતાની ટ્રેનના રેક પર એક સાથે 50 ટ્રકને લાવી હતી અને લઈ ગઈ હતી। જો કે તે બાદ રેલવે વિભાગ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારો સાથેના સંકલનના અભાવે આ સેવા ફળીભૂત થઈ નથી।